પ્રણામ. આગલા વિડીયોમાં રત્નત્રય પાર્ટ 1માં આપણે દર્શનના પ્રતીક રૂપે મંદિરના શેપની કૌલી બનાવતા શીખ્યા. પાર્ટ 2ની અંદર જ્ઞાનના પ્રતીક રૂપે સાપડો અને પુસ્તકની કૌલી બનાવતા શીખ્યા. આજે આપણે રત્નત્રય પાર્ટ 3ની અંદર ચારિત્રના પ્રતીક રૂપે ઓઘાના શેપની કૌલી બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે સૌપ્રથમ આપણે ચોખા આ પ્રમાણે પાથરીશું. આ રીતે ઓઘાના શેપમાં આપણે ચોખા ગોઠવી દીધા છે. હવે આપણે કૌલી બનાવવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે અહીંયાથી શરૂઆત કરીશું. રાઈટ સાઈડ જે ડાઉન કોર્નર છે ત્યાંથી શરૂઆત કરીશું. આ લાઈનને આપણે અહીંયાથી જે શેપ છે એ શેપમાં જ આગળ લઈ જઈશું, જેથી આપણો આ જે બહારનો ઓઘાનો શેપ છે એ ખરાબ ન થાય. એ રીતે લાઈન લેવાની છે. આ રીતે અંદરની સાઈડ ચોખા જવા દેવાના અને આ રીતે લાઈન લેવાની છે. આ રીતે આટલી લાઈન લીધા પછી સેકન્ડ લાઈન અહીંયાથી લેવાની છે. આ રીતે ખાસ આપણો ઓઘાનો શેપ ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ થર્ડ લાઈન અહીંથી લેવાની છે. જે લાઈન છે એને જ ફોલો કરવી, જેથી આપણો ઓઘાનો શેપ ન બગડે. ફોર્થ લાઈન અહીંયાથી લેવાની છે. આ રીતે આપણી ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે સેકન્ડ લાઈનની શરૂઆત કરીશું. તેના માટે આપણે અહીંયાથી જે આ લાઈન હતી ફર્સ્ટ લાઈન એની બાજુમાંથી શરૂઆત કરીશું સેકન્ડ લાઈનની. પણ શેપ મેન્ટેન રહે એનું ખાસ ધ્યાન રાખવું. જે શેપ છે એ પ્રમાણે જ આગળ આવું. ફર્સ્ટ લાઈન પતી ગઈ. હવે આપણે સેકન્ડ લાઈન લેશું. અહીંયા આટલી જગ્યા છોડી દઈશું. અહીંયાથી થર્ડ લાઈનની શરૂઆત કરીશું. જેમાં આપણે નંદાવર્તમાં કરી છે તે પ્રમાણે જ કરવાનું છે. પણ નંદાવર્તમાં સ્ક્વેર શેપની અંદર આપણે કરી છે, જ્યારે અહીંયા આપણે ઓઘાનું જે આલેખન કર્યું છે એની અંદર એ ડિઝાઇન લેવાની છે. હવે આપણી બે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અંદરની ડિઝાઇન કરીશું. એના માટે આપણે પહેલા 4 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. આ પ્રમાણે આ રીતે લાઈન લેવાની. હવે આપણે 4 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયા છે. હવે આપણે એની અંદર ડિઝાઇન બનાવવાની શરૂઆત કરીશું. 1 2 1 2 3. આ શેપ આ પ્રમાણે છે, જેથી નંદાવર્તની જેમ ચારેય પાર્ટમાં એકસરખી ડિઝાઇનને આપે. બધામાં અલગ અલગ આવશે. ચોખા મૂક્યા પછી આપણે આ રીતે શેપ આપીશું. હવે આપણે ઓઘાની જે દાંડી છે એમાં ડિઝાઇન આપીશું. આ રીતે હવે આપણે ઓઘામાં જે દોરી હોય છે તે આ રીતે બનાવીશું. આ રીતે આપણી
ચારિત્રના પ્રતીક રૂપે ઓઘા શેઠની કૌલી બનીને તૈયાર થઈ ગઈ છે. તમારે રત્નત્રયી પાર્ટ 1 અને 2 દર્શન અને જ્ઞાનની કૌલી જોવી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આપ ત્યાં જઈને જોઈ શકો છો. પ્રણામ.